મારી જૂની ગાડી હાકી હાકીને હું કંટાળી ગયો તો પછી મને કોઈકે કીધું આ ગાડી વેચી નાખ ને નવી ગાડી લઈ લે. તો પછી હું આવી ગયો મોગલ કાર મેળામાં, જે ત્રિમૂર્તિ કમ્પાઉન્ડ યોગીનગર BRTS જંકશનની સામે કેનાળ સીમાડા રોડ વરાછા સુરતમાં આવેલો છે. ત્યાં તો હું સીધો ઓફિસમાં કરી ગયો. ત્યાં જઈને જોઈને ત્યાં તો ભાઈ 5-7 પૂરા કુલદીપભાઈ બેઠા હતા. મને કે બોલ હું તકલીફ છે? મેં કીધું કુલદીપભાઈ મારે આ છે ને જૂની ગાડી દઈ દેવી છે ને એની હાટે નવી ગાડી લેવી. મને કે હાલ હું તને તરત બતાવી જ દઉં. તો હું કુલદીપભાઈ ગાડી જોવા બહાર આવ્યા. જ્યાં તો કોકના લગ્નના ઢોલ વાગતા હતા. કુલદીપભાઈ કીધું તમારા લગ્ન? મને કે ભાઈ તું ગાડી જો ને. પછી મને કે તને 1,10,000 માં બીટ આપ દો. પણ મેં કીધું મારે બીટ નથી લેવી, પણ તમારે લેવી હોય તો કહેજો. એણે ખાલી 1,30,000 માં મને અલ્ટો બતાવી. મસ્ત ગાડી હતી. તમારે લેવી હોય ને તો અલ્ટો માટે ફોન કરજો. 2011 નું i10 નું મોડલ બતાવ્યું. 1,70,000 પ્રાઇસ મેલેલી હતી. પણ મને કે તારા કોઈ વ્યુઅર ને લેવું હોય ને તો 1,25,000 માં આપણે ડન કરીને આપી દેવું. અહીંયા 2 i20 પડી હતી. મને બહુ ગમી ગઈ ને એક ભાઈ બ્લેક કલર ની હોન્ડા સિટી હતી. વાત પૂછોમાં. અને લક્ઝરી ગાડી તો કોને ન ગમે મારા ભાઈ, પણ મારી પાસે એટલું બજેટ નહોતું. કુલદીપભાઈ મને કે તું બજેટ ની ચિંતા કરમાં, તારી ગાડી હું ડાઉન પેમેન્ટ લેખે લઈ લઉં છું અને ઉપરની લોન કરી દઉં. પણ મેં કીધું મારા ડોક્યુમેન્ટ તો ગામડાના છે. તો કે ઓલ ગુજરાતના ગમે ત્યાંના ડોક્યુમેન્ટ હોય ને, ઓલ ગુજરાત નહીં, ઓલ મહારાષ્ટ્ર ને ઓલ રાજસ્થાનના ગમે ત્યાંના ડોક્યુમેન્ટ હોય ને, માત્ર આપણે 4 કલાકમાં લોન કરાવી દઈશું. તો મિત્રો તમારી પાસે પણ બજેટ ઓછું છે પણ તમારે સારી ગાડી લેવી છે તો આજે જ આવી જાઓ મોગલ કાર મેળામાં. નંબર ને એડ્રેસ આપેલું છે. અહીંયા તમને સારી પ્રાઇઝમાં સારી ગાડી મળી જશે, એની ગેરંટી મારી.